એ તો અમે આખી શાસ્ત્રીમાં કહેતા હણીશભાઈ આ ગામમાં નહીં આખી ગુજરાત શાસ્ત્રીમાં કે દુઃખ વગર દેવી નો સાંભળે દુઃખ વગર દેવી નો આવે કદાચ બાપનો વ્યવહાર હોય તો દેવી જડા આપણને आज जब हमारा बाप रवाए देवी हाटू थे एवा दुख हो गया भांगी रात हम तो हगु नो है हम तो भाई नो है हम तो बाप ना दीकरा नो है तारे देवी नो सहारो ले हुआ जरा कारण मधरात नो समय था मधरात नो समय था कदा सापड़ा जमीन भोग मकीन काम करा मकीन लिया गया હોય ગમે એટલા ગાવી ગયા હોય ત્યારે દુખમાં દેવી તાલા કોઈ ભાઈ નો આવે માડી જાય હોય એમ નો આવે નથી અમુક અમુક ગામની અંદર એવા એવા ઇતિહાસો છે અમારા ભાવનગર જિલ્લામાં માયા મુકાયરી ય માયા તારી तारी माया ममता न कारण के देवी माया आपे दीकरी आपे धन आपे दौलत आपे इज्जत आबरू आपे सुन ले बाप इने वेठिया बनाव हाडू देनी ना पाळू बनाव हाडू दुखनो कोई माप नहीं जी मदरात मरा पापा रवला आ जगत माया लागी एम कीधु के तारी माया मिलकर નથી સોચ્યું તારી ધન દોલત નથી જોતું તારું કામ કરા નથી જોતું પણ આ જગ્યાની મારી મારી દેવી બિરાજમાન હોય ને તો ક્યારેક મારા બાપ રવલાની વાતો થાય છે હા हगुरु चले भाई चले मरी नाच मोर चले देवी ए जगत में बता भाई होय ने ઈ કદાચ એક મેળ હોય ને આપણા ભાઈઓ આપણા બાપના દીકરાનો એક મેળ હોય અને જગતની માલિક આપણી દેવીને અબોલા હોય ને તો આપણી માયા મિલગત કાઈ કામ ના तो पगमा पगरखा नो प्यारा हारा वस्त्र नो प्यारा देवी हरदर गाम मानता
પણ મારી દેવી નો જાય નથી લો એની પુનાઈ ના આધાર આપણા માંડવા કરવી છે એના પુનાઈ ના આપણા લુગડા હારા પહેરવી છે એના પુનાઈ આપણા ગાડી લેવી છે અને જો ફુવા દાદા આપણા વડવાઈ આપણે હાડી હાડી માંગ્યું હોત ને તો આપણા ભાગમાં કાઈ ન હોય દેવી ત્યાં માંગ્યું હોય એમ આપણા વડવાઈ કે મારી હવાસર ગરીબી આજ એક ટકનો રોટલો આજ પણ જેટલી અમારી ગરીબી ભેગી થાય ને એ મારી વાહની વસ્તી આવે ને મારા નાના બસડા આવે ને તારા ગરીબીના પાનનો સોપડો ખોલીને મારી વસ્તીને આપજે એટલે મારી વસ્તી લીલા લહેર કરે તારી જગ્યામાં દર્શન કરવા આવશે મારા બાપ રવલાનો પરિવાર ભેગો થઈ દેવીનો સવરો માંડવ કર્યો આ વાઘેલા પરિવાર અમારી દેવીને બિરાજમાન કરી કે મારી માને મિલકત તો તારી પાસે નથી વાપરવી પણ મારા બાપ રવલાની હમાશર કરી પે તારી જગ્યાએ મારી પાસે વાપરવી ને તો મારા વાઘેલા પરિવારની મારી પાસે દુઃખ થઈ જાય બાપ જેવી હાથો તો મૂસો આપ નિશી ધરતી હારો વસ્ત્ર ને પહેરેલા પગમાં પગરખા નહીં બે મારી નાચને બોલાવી એ મારી નાચ આવો મારી દેવીની જગ્યામાં હા મારી નાચ મારી દેવીની જગ્યામાં આવો મારી દેવીનો મનાવવાનો મારી દેવી રૂઠી મારી દેવી રૂઠી મરવલા ના બસના દુનિયા ગમે ના રીપા ભાગી નાખો તો મારી નાચ વગર ગત નથી કોઈ મારી નાચની બસનું મારી જગ્યાની મારી પાસે આવી ગયું હોય અને ભાંગલ મારા બાપ રવલાની દેવીને મ્યાલને યાદ કરી હોય કે મારી પાછી મળી જા અને તારા બસડાની માયા ન મૂકી અને તેજી મારી દેવી ગાય છે મારા રવલા સાંભળ કે મારી ભાંગલ વસ્તી છે ને અને દરિયા કરો ભાણ વગર સંજીવા સડી જાય બધા અને મને ઉઠતા પોઈન્ટની દેવીને યાદ કરે ને અને જો બધા ભાગલાના શાસનમાં ભાગ ન પાડી દઉં તો તમને રવલાની દેવીને તાજ લેવાય મારા બાપ રવલાએ શેઠે શેઠે રખડી એક ગાય ગાય અને સમય એવો આવી ગયો નાખી લો દુઃખ આવે ગાયને તો દૂધ આવે પણ આ દૂધ નહોતું આવતું લોહીની ધારાવાળી થાય તારે મારા બાપ રવલાને દુઃખ આવી કે મારી બસ આ એક પૂછડું હતું તો તને નો હારું લાગ્યું જેથી મારી દેવી કમા કમા મારા રવલા મારી ડાળની નંદાજી કમા દલિયા કર ભાડ મુકા
દેવી પે હા રાવણ નો કરાય ભાઈ દેવી પે બળ નો એની પે રાખ ખાવું પડે અને અમે દેવી પે મેલ પે રાખ થઈ ગયા ને આપણા વાઘેલા પરિવાર એટલે દેવીનો માંડવો ઉભો થયો અને તારી દેવીને કીધું કે મને મારા બાપ રવલા જે હવાસર ગરીબી પાળવી તો નાના પેહુડા છે એની ધ્યાન રાખજે તેની દીવ ઉઠી સંજીવા સળી ગઈ મારા બાપ રવલાની દેવી આવી કમા મારા રવલા હવાસર ગરીબી છે ને જા આ ગરીબીનો ભાગ લો આ જગ્યાની મારી પાસે કણકો ખાતા છે લેખન નો લગાડી દઉં તો મને જ્ઞાનના જગ્યાની મારી પાસે હાજર લેવાની બાપ ઘણી ઘણી પાંગલ બેરીની દેવી વિહળીની વાતો છે એમાં બાપના દીકરીની વધારા કારણ કે ઓલા ધૂનમેર કાશમેર નજર પર હતા ને ઈ દેવીના અને ભાંગલ મેરિયાને કે તારે જો દેવી પૂજ્યું હોય ને આ ભુવાની વાત કરું છું ભુવાની જો મગજમાં આવે તો હા બોલ કારણ કે મારા ગાવાનું ઓછું છે વાર્તા કરવાનું વધારે છે કારણ કે અમારા જે જિલ્લાના અંદર છે ને દેવીને માનવા વાળા છે અને તમને હું હમી હાલમાં ગાઉં છું પણ જે આ પંખીડું બેઠું છે ને મને બહુ આનંદ આવે છે ખરેખરની વાત કરીશું આમાં ન્યાલની જગ્યામાં બેઠો છે અમારી સરસ્વતીની અમે બેઠા છે કારણ જેથી ભાંગલ મેરી એમ કીધું ને કે બાપના દીકરા તમે દેવી પૂજો માર નથી પૂછ્યું શું લેવા કે રાત્રે રણમાં રાણેકનો ન્યાકાર લેવા જવાનું કીધું ને એમાં બાપના દીકરાએ એવું કીધું કે જો તમારે અમારી ભેગી દેવી પૂજવી હોય અને તમારો ભૂવો થતો હોય તો રાત્રે રણમાં રાણેકનો ન્યાકાર લઈ આવી તો દેવી પૂજે ભૂવા દાદા રાત્રે રણમાં કેટલા ભૂવા લોપાઈ ગયા ન્યાકાર નહોતા આવ્યા પણ જેથી મારી દેવી વિહળી એમ કીધું કે મારા ભાંગલ મેરિયા હા ભાઈ એટલે તારો ભાણું પણ સંક્ષેપા સરળ બેટા રાત્રે રણમાંથી રાણેકનો મેકા હાલ લઈને આવી ચાર નવાલા નો પીવું ને તો મને ભાંગલની દેવીને મને ક્યાં હાલ પાડી દીધી એવી વાત આજે લેવાય બાબા ભલે ખપી જવું પડે ભલે મારે ભરી જવું પડે પણ મારી દેવીની વાતો પૂરી કરી દેવી જો મારી ના સાંભળો દેવીની વાત પાળવા જાવી ને બધે નથી હારું આવતું બધે નો હારું આવે કોક મલકા વાંસા જાગી જાય કોક વીર વેદેવી વાળા જાગી જાય કોક ભેળ પાડવા વાળા જાગી જાય અને કોક છે ને એમ કે તું દેવી ખોટી ધૂણો પણ એ બધું શાયર થઈ જવું હોય શાયર થઈ જાય શાયર હો દાદા તો દેવી આવે પાવાની પાલમાં થા હાથ હાથ રાણી નજે હું રાત જાતું હતું કોઈ થી દેવી નો માની કોઈ થી તારે એક અસત્રી હતી રાણી મગર અને મધરાજ એમ થઈ ગયું કે હાથ રાણી છે અને આખો મારો પાવો નજેવો હાલ્યો જાય તો કદક મારી રાણી મંગળ નું મોત આવી ગયું અને કદક મારી દેવી રૂઠી ગઈ તેથી કાઈ ન કર્યું અને હાથમાં ધૂપાણું લઈ અને બત્રીઓ હવન કરી દેવીને કીધું મારી પાવાની દેવી ચાવે મારું હાથ હાથ રાણી મારું નજેવું હાથ મારી પાવાની દેવી કીધું મારી રાણી મને હા ભાઈ કે સપોરો માર્યો ને નાચી રહી દીકરીએ કે તારે હા મારી કે તારે 9 મહિના 9 દિવસ થાય
અને મારી પાવાની દેવીને દીધેલા બે દીકરા નો આપું બાળો પતે રાજા નો આપું ને અને મારા પાવાનું રાજ અજમન નો કરાવું ને તો તમને પાવાની દેવીના ન જેવું રાજ પડી જા બાપ नौ महीने 9 દિવસે બે દીકરા પાછી એમ કીધું એક તારો ને એક મારો નાતીલો દીકરા હોય તે દેવી લઈ જાય કે કામ અરે કે એક મારો પાવાનો ડુંગર હાસો અને એક સાપા નગર નું રાજ હાસો આ મળે અમારી પડખેથી ભાવનગર થી ભાવેણા ગામ અને રોયશાળા એની જન્મે ભૂમિ રોયશાળા માં ખોડિયા કોક દર્શન આવજો ન્યાસ અને તેથી મધરી રાજે વડાના રાજમાં વડાનો રાજ અને માં ખોડિયારે કીધું કે વડા કે વલભીપુર બનાવું ધારાગર તો ધારાગર વાડી બનાવું પાટણ કે પછી બનાવું અને મને ખોડિયાને ટકોરા મારી બેઠા અને ભાંગતી રાતે નો આવી નથી રહું તો મને ખોડિયાને ટાગે લગાવ આલા ગામના મેળડી આપણે પ્રોગ્રામ કરી છે ભુવા દાદા સાયલા ભગલા રણદા ભગલાનું તમે સાયલા ગામમાં એનું નામ સાંભળ્યું છે જીદી નવસંદરી ભેંસ છોડીને હાલી નીકળ્યા ને તેજી મારા બાપ રવલા છે રણદા ભગલા એ પોકાર કર્યો કે એ રવા દો બાપ એક મારી સંગણ છે કે રાજનો ઓર્ડર છે કે એની દીકરીનું લગ્ન છે અને આજે નવસંદરી ભેંસ છે ને એ દીકરીને કર્યાવરમાં આપવાની છે ભેટમાં આપવાની છે કે ભલા માણા આ સાયલાનો સીમાડો કહેતા હોય તો મૂકી દેવી અને તમારે ન રવા જેવા હોય તો મને રવા દો હું ત્યાંથી દેશી બની જાય આપણે કાળી રહી છે ને ભાઈ કોઈની સામે લાકડી નહીં લે કદાચ બહુ આકરી સજા આવતી હોય ને તો રાજના ઉસાળા ફરી રાજ પણ જરા જેવીને મેર આવી જાય તારે એમ કે છે બેટા સીમાડો મૂકો છો ને જાઓ હું મેલડી કાવ છું મારી વસ્તી હમ ઉતાક્યા ને મારી વસ્તી હમે આગળ કીધી ને અને રવલાની દેવી એમને સીમાડો તો નહીં પણ ગામના કે સીમાડામાં રવા જાવ તો રવલાની દેવીને મને આનંદ હાજર દેવાય બાપ હા મારી હા સાયલા સીમાડામાંથી સંધારણ લઈને હાલી નીકળ્યા આમર મારા બાપ રવલાની દેવી તને કહું છું એકની એક જ છો જમીન જલેસા ફરી જા પણ મારી દેવી મેલડીનું નામ ન ફરે અને ભલા ભલા ભાંગતી રાજે કોઈ મારી મેલડીનો પૂજાપો કરતા હોય ને અને જો એની માથે દુઃખ પડે અને ચારના સોગડીએ પડે એનું દુઃખ લઈને હિમાળા ન હોય જાવ ને
તો તમને મેં આનંદમાં રવલાની દેવીને તાજબ કહેવાય બાપ. સંધણ છોડી અને સાયલાના ગામમાં ગયા અને પોતાના રાજા નાચે આવ્યો આણંદા પગલાની સંધણ. જોજો હવે અને હવે દીકરીની જાન આવી ભુવા દાદા અને સંધણ રહી અને દીકરીને કલ્યાવરમાં આપી અને આખા રાજમાં લઈને હાલી નીકળી તો ઓલે કાંઈ ન કર્યું કે મારી બીજું મારું કાંઈ નથી, માયા નથી, ધન નથી. એક તારી નવ સંદરી હતી, એનું દૂધ જોતો હતો, એનું દહીં બનાવીને એની સાસ બનાવતો હતો અને એનું ઘી બનાવી હું તારો અખંડ દીવડો કરતો હતો. એ તને નો હાર લાગ્યું. આવો નવો ઇતિહાસમાં રવા દાદાનો લખ્યો છે. આવો નવો ઇતિહાસ તારે દેવીએ કીધું કે બેટા સંધણ લઈ જા કે તારે હા તે તારી મારી અણદા ભગલાની નથી, મારી મેલડીની છે. અને જો બેટા દૂધની શેડ ફૂટવા દઉં અને લોહીની ધારાગડી ન કરાવું ને તો તમને ઉઠતેલી દેવી મેલડીને તાજ ન લેવાય બાપ. રવા દાદાએ ગાયને જોયું તો લોહીની ધારા જેવી હાલી નજર કરી કે પાસ પડે તો નો હારું લાગ્યું. તારે મારી દેવી બોલી હતી પોતા સાંભળ આ મટાડ્યું છે અહીં જાગૃત થાવ છું અને મારા રવલાના ભાગલાનું કણુકો ખાવ મારા બસડામાં કણુકો આપે અને એક કણુકો ખવરણ સસ્તર કણુકોનો જવાબ ન આપી દઉં ને તો તમને રવલા ગરીબી જેવીને તાજબ કોલ્લા બાપ તાજબ કોલ્લા બાપ. દેવીનો ઉપવાસ થશે. મારી નાચ દેવી હાથ પર ભૂખ પડો જોયેલા દાખલા છે. આવા વડીલો છે ને વડીલો આ ધોળી પાઘડીઓ વાળા બધા આવા મજાવાર ભૂવા થઈ ગયા બધા. ઈ તમે જોજો કે કોઈક નાની ખેલનો માણસ એની પડખે બેઠો છે ને તે દેવીની વાતો કરતા છે. હું લેવા કે કાક નાની ખેલની પ્રજાનો સુધારો આવે કે આ મારી દેવી છે, અમારો બાપ છે, એને ગમે એટલું ખવડાવવાનું હારું તેનું ધાન ન ઉગનાતી જેને દેવીની પડી હોય એને નકર આ રૂપિયા રહ્યા ને આ રૂપિયા રહ્યા ને ભુવા દાદા ખરેખરની વાત કરું આમાંથી બધું નોખું થાય, બધું થાય. દેવી નોખી પૂજાય, ભાઈઓ નોખા થાય, વ્યવહાર નોખા થાય અને બાપની વ્યવહારી નોખા થાય. પાંચ કોઈ બાપનો દીકરો સુગર હોય ને ભુવા દાદા કોઈ બાપનો દીકરો સુગર હોય મારી નાચનો મજાવર એવો હોય તો ઈ એમ કે બાપના દીકરો રવાઈ દો નોખા પડો કરા
500 રૂપિયા ને 2000 ના મળે ધોળકા વેરાટમાં સંદર્ભા મળે લુવારી વાડા જાવ તો સરી મળે 1500 રૂપિયા બહુ ભારે માંથી લેવા જાવ અને ધર્મની ઢાંકણી લેવા જાવ તો 150-200 રૂપિયા થાય નહીં તો 2-5 કરોડ ની થાય પણ ગમે એટલા રૂપિયા ભાગી નાખો ને તો બાપનો વ્યવહાર નથી મળતો કે મારી નાત બાપનો વ્યવહાર સિવાય ખોટું છે બાપનો વ્યવહાર હોય તો દેવી પૂજાય કાક બાપની હવાસર ગરીબી હોય તો દેવી પૂજાય કાક બાપના દીકરાનો ભાઈનો ભાવ હોય તો દેવી પૂજાય નકર દેવી નથી પૂજાય ભાઈ એક દિનો સમય એવો આવી ગયો મેલડી તો એને પૂછ્યું છે મારી દેવી અમારા બાપને દેવી કારણ કે એની જગ્યામાં આવ્યો છે ભલે પછી દુનિયાને જે કાંઈ લાગતું હોય અને કોઈ પણની પેઢીમાં જાવ છો કોઈ પણની જગ્યામાં જાવ છો કલાકાર થઈને તો જાતો જ નથી એની સેવા કરવા જાવ છો અને આ 2-5 રૂપિયા આવે ને નથી લો એનું કાંઈ થતું નથી પણ ક્યારેક એને દિલથી ખમા કહી દેશે 500 કિલોમીટર ગાડીઓ લઈને જાવી છે નાખી રોજ તમે મારું ફેસબુક ને યુટ્યુબ જોજો મારું રોજ લાઈવ પ્રોગ્રામ હોય દ્વારકા લાઈવ પણ ફોર વ્હીલ નું ડ્રાઈવર કરવા વાળી તો મારી દેવી છે હો મારી નાઈટ નકર કેટલાય અથડાઈ ગયા છે કઈ ખોવાઈ ગયા છે ખબર જ નથી હા એનું ડ્રાઈવર તો એ કરી શકે અને અમારે તો હોઈ જવાનું હોય ઈ એમ કે બેટા હોઈ જાવ અને ક્યારેક તમે હાસુ ગાઈ નાખ્યું છે તમારા વડવાના ભાગને જો ખાવા આવી થાવ ને તો તમને મ્યાલડીના ખાજેનું હરાત કહેજો બાપ તારો બોલો તો પાવો બનાવેલો ખોટો થવાજે દીવી તર લાગી અને લાગે વાજેની અરે બટા દેલે તાવડે હિમાલયની 4 ઝાલકુ પૂરી નો કરાવો અને મને રવલાની વેઠું પૂરી નો કરાવો તો તમને હુકતની દેવી ને હાલને તો આજે બોલવા બાપ ઘણા વાજીરા સાગ્યા વાજીરા અમને આપણા જ્યાં માતાજીનો માંડવો થાય ને એમ કહેતા હતા કે તમે દેવીઓ બતાવો તમે દેવી નો બતાવ્યું હોય તો આ બધું બંધ કરો તારે ભગત કોઈએ મને જોયો હોય કે ન જોયો હોય હું એકલું ગાવાનું કામ નથી કરતો ખરેખરની વાત કરું છું મારા દિલની વાત કરું સતો ઉંમર મારી નાની પછી એને એમ કીધું લાઈવ વિડિયોમાં એમ કીધું લાઈવ પહેલો વિડિયો મારો બન્યો મારા ભાવનગર જિલ્લામાં એને એમ કીધું તું ભલા માણા તું માણસના શાળા કર માણસને હેરાન કર અને ક્યારેક જો કોડામાંથી જાગી ગઈ મારી દેવી તને મળી જશે ને તો તું ક્યાં જાશ ને કીધું કોઈ તો નહીં આવે અને એને અમને એમ કીધું તું કે અમારા જિલ્લામાં ક્યારેક તમે ગાવા આવજો એમ અમારા રાજકોટ જિલ્લામાં ગાવા આવજો અને ખરેખરની વાત કરું છું કે અમારે
શક્તિ સાવન મજવડી વાળા એને મને પ્રોગ્રામ આપ્યો. આજ હાજે વિડિયો બન્યો અને પમદી હાજે મને પ્રોગ્રામ આપ્યો. રાજકોટમાં રખા દાદાનો પ્રોગ્રામ હતો અને એને એમ કીધું અને કાયદાસર એલાઉન્સ કર્યું તું આ જેવી હાટને બહુ લડાય છે. મારી નાચ હાટો થાય જેવી હાટને બહુ લડાય છે કે કદાચ 50 વર્ષ પછી મરી જવાનું છે, કદાચ 60 વર્ષ આગળ પેલા આપણે 100 વર્ષ નો જીવી આવા પેલા નો જીવી જાય આપણેથી નો જીવાય. પણ એમને એમ કીધું તું કે તારે જે ફોજ લઈને આવી હોય તો આવી જાય છે. આજ મારી દેવીનો મારા બાપ રખાનો માંડવો છે અને જો ભલામણ આ માંડવો પૂરો ન થાય ને તો જિંદગીની માટે મારા બાપ રખાને મેં ઓળખવી નહીં એવી હાલત થઈ ગઈ. હા એટલે ગમે એટલું દુઃખ પડે મારો કહેવાનો મતલબ એ છે દેવીનું નામ ન ભૂલતા, એક બાપનો વ્યવહાર ન ભૂલતા. ગામ આપણને સાજા મળશે, માયા બહુ સાજી મળશે, આપણને માયા બહુ મળશે. પણ જે આપણે દેવી નહીં મળે ને તે જે આપણા ગરીબ માણસનો કોઈ ધણી નથી મારી નાખ. હા એમ મારા બાપ રવલાની દેવી અત્યારે ધણી થઈ છે ને. અને જો વાઘેલા પરિવારની મારી પાસે કોઈનું સસ્તું રૂમાડું ખાંડું થાય ને તો તમારી દેવી મેં હાલ નથી આજે કહેવાય બાપ.